ચણા છે એ એડ કરી દેવાનામાં. ગ્રેવી વાળું ચણાનું શાક છે ને આપણું રેડી છે. જોરદાર. ચણા બનાવવા હોય ને તો જો આ તેલ મૂકી દીધું બરાબર. જોઈ લો કાંદા છે ને ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે આપણે આગળની પ્રોસેસ જો આ છે ને પેસ્ટ બનાવી છે. આ શેની પેસ્ટ છે કયો જી? આદુ મરચા લસણ ટમેટા. અચ્છા બરાબર. હવે પેસ્ટ આપણે આની અંદર જાશે. જો ભાઈ ગ્રેવી બની ગઈ છે સરસ. હવે આપણે આની અંદર મસાલા કરશું. હળદર, ચટણી નાખવાની, ધાણા જીરું, મીઠું, ગરમ મસાલો. હવે બધું છે ને મિક્સ કરી નાખશું મસ્ત મજાનું. છે ને આની અંદર ખાંડ નાખશું એટલે છે ને બેલેન્સ થઈ જાય ટેસ્ટમાં. છે ને પાણી એડ કરશું આમાં. છે ને આ ચણા બાફેલા ચણા છે એ એડ કરી દેવાના આમાં બરાબર. અને મિક્સ કરતા રહેવાનું. છે ને ચડવા દેવાનું ને તેલ છૂટી જાય ને ત્યાં સુધી રાહ જોવાની. અડધું લીંબુ નાખી દેવાનું એટલે ટેસ્ટ થઈ જશે મસ્ત ખટ મીઠો. બનાવો અને કોમેન્ટ કરો તમારે કેવું બન્યું અને મોકલી દો કાઠિયાવાડી જે હોય એને.